હાલ રાજ્યમાં એસઆઈઆરની કામગીરી સેકન્ડ ફેઝમાં ચાલી રહી છે અને ત્યારે આ કામગીરીને સમજવા મંતવ્યની ટીમ એક આખો દિવસ બીએલઓની સાથે વિતાવી અને તેઓ કયા પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને તેમને કેવા પ્રકારની મુશ્કેલીઓ આવી રહી છે તે સમજવાનો પ્રયત્ન કર્યો હતો। વિગતવાર જોઈએ ખાસ અહેવાલ। છેલ્લા 22 દિવસમાં 7 રાજ્યોમાં 25 બીએલઓના મોતની ઘટનાએ સૌ કોઈને ચોંકાવી દીધા છે। દેશમાં બહાર રાજ્યોમાં 51 કરોડથી વધુ મતદારોના ઘરે દસ્તક આપી રહેલા 5.32 લાખથી વધુ બીએલઓ પર કામના દબાણો વધી રહ્યા છે। એસઆઈઆરની કામગીરી રાત્રે ઊંઘમાં પણ ડરાવે છે, જ્યારે બીએલઓના મૃત્યુ પર રાજકારણ પણ ચાલી રહ્યું છે। પબ્લિક અહીંયા હજી અડધી આવી છે અને અડધી નથી આવી, પણ અમે અને અમારા બીએલઓની આખી ટીમ જે અહીંયા આપણે સરકાર તરફથી આપણે અહીં મૂકવામાં આવી છે અને આ બધા અમારા સાથીઓ છે બધા, એ બધા અમને હેલ્પ કરે છે। કામગીરી અત્યારે કેવી ચાલી રહી છે? બીએલઓની કામગીરી એકદમ સરસ ચાલી રહી છે। એ લોકો મને બધી રીતે સહયોગ આપે છે અને અમે પણ પબ્લિકની જોડે એમની જોડે કામગીરી કરવામાં એકદમ અમારા 100% આપીને અમારું પબ્લિકનું કામ પૂરું કરવા। બીએલઓ છો, કયા પ્રકારની સમસ્યાઓ જોવા મળી રહી છે? મતલબ લોકો કેવા પ્રશ્નો લઈને આવે છે? લોકો એવા પ્રશ્નો લઈને આવે કે આ કામગીરી તમે કરી રહ્યા છો તો એનું શું મહત્વ છે? પહેલી વસ્તુ તો આ કે શું મહત્વ છે? સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે જ્યારે નજીક આવી રહી છે ત્યારે રાજ્યમાં બીએલઓ દ્વારા જે કામગીરી જે છે તે પૂરબહારે ચાલી રહી છે। અલગ અલગ જગ્યાએ અલગ અલગ બૂથમાં જે બીએલઓ જે છે તેઓ કામ કરી રહ્યા છે। આપ જોઈ શકો છો કે અત્યારે હાલ કામગીરીના ભાગરૂપે બીએલઓ જે છે તે ઘરે ઘરે જઈ રહ્યા છે। મતદારોના જરૂરી એવા ડોક્યુમેન્ટ હોય છે તે પણ કલેક્ટ કરી રહ્યા છે। બીએલઓ જોડે જઈશું અને વાત કરીશું। પહેલાં તો તમારું નામ? નૈનાબેન મકવાણા। નૈનાબેન, પહેલાં તો આ કામગીરી કેટલી ટફ છે? કામગીરી ટફ છે, પણ અમે જ્યાં સુધી અહીંયા લોકલ છીએ એટલે અમે ઓળખીએ છીએ ત્યાં સુધી તો અમે અમારું કામ પતાવી દઈએ છીએ। જે નથી રહેતા અને બહાર શિફ્ટ થઈ ગયા છે અને જે મરણ થઈ ગયા છે એ લોકોને થોડું તકલીફ પડે છે। અચ્છા, તમે કઈ રીતે બધી વસ્તુ મેનેજ કરો છો? કારણ કે મેં એવું પણ સાંભળ્યું કે સવારે 8 થી લઈને રાતે 9 વાગ્યા સુધી બીએલઓ કામ કરે છે, સાચી વાત છે? હા, એ તો સાચી વાત છે, પણ જ્યાં સુધી લોકલ હોય છે ત્યાં સુધી થોડી તકલીફ ઓછી પડતી હોય છે અને થોડું એમને હેલ્પમાં વધારે મળે છે, હેલ્પ વધારે મળે છે। એઝ અ બીએલઓ તમને લોકોને આમ કેવી સમસ્યાઓ તમે ફેસ કરો છો? વોટર્સ તમારી જોડે કેવા પ્રશ્નો લઈને આવે છે? આમ તો વોટર્સને બધાને ન્યૂઝમાં ને બધે આવ્યું છે એટલે ખબર પડી ગઈ છે, એટલે આમ તો કોઈ એવા સવાલ નથી કરતું, પણ અમુક જે નથી ખબર પડતી ને નથી જાણતા આ વસ્તુ માટે એ લોકો થોડી વાંધા વચકા કરે છે કે ભાઈ શું છે, શું એના માટે છે, ના છે, એવું બધું થોડો સવાલ ઊભા કરે છે। બીજા બીએલઓ છે, આપણે એમની જોડે પણ વાતચીત કરીશું। આપણે આમ આખો દિવસ તમે આ કામગીરી કરતા હોવ છો, પહેલાં તો મનોભાર એવું કંઈ થતું હોય છે, સ્ટ્રેસ જેવું લાગતું હોય છે? સ્ટ્રેસ રાત્રે ઊંઘમાં પણ બીએલઓના નંબર જ આવે છે કે આ નથી મળ્યું, આ ડેથ નથી, આ શિફ્ટિંગ છે, અમને ક્યાંથી શોધીશું, કોનો કોન્ટેક્ટ કરીશું, બસ એ જ 24 કલાક। અચ્છા, આ તમે હમણાં સાંભળ્યું હશે કે ઘણા બધા બીએલઓ છે એ લોકોએ આત્મહત્યા કરી, આંકડો વધી રહ્યો છે, બરાબર? એ વસ્તુ મતલબ કેમ આ વસ્તુ બની રહી છે? એવું તો શું ભારણ છે? ભારણ તો બહુ બધું છે, જેને થાય છે એને જ ખબર પડે છે। મેં કીધું ને કે રાત્રે ઊંઘ પણ નથી આવતી, ઊંઘમાં પણ એ જ આંકડા હોય છે, તો અમુક સેન્સિટિવ માણસ હોય તો એ ના સહન કરી શકે, એને એટેક આવી જાય। અચ્છા, રોજનું કેટલું ચાલવાનું થાય છે? કેટલા ઘરો તમે ફરી રહ્યા છો? અત્યાર સુધીમાં એકના એક ઘેર 8 થી 10 વાર મેં વિઝિટ કરી ચૂકી છે, તોય હજુ મારા 300 થી 400 ફોર્મ હજુ મને બેકાયા નથી, પાછા નથી આવ્યા, તો હું ડિજિટલાઇઝ કેવી રીતે કરું? અચ્છા, એટલે વચ્ચે આ ડિજિટલાઇઝેશનમાં તકલીફ આના કારણે હતી કે સર્વરના કારણે? સર્વર પણ થોડુંક હતું અને જે ફોર્મ નથી આવતા એ પણ હતું, બધું જ મિક્સ। અચ્છા, સમય બહુ ઓછો છે ફોર્મ સબમિટ કરવાનો, એના લઈને કેટલું ભારણ છે? બહુ જ। હવે અત્યાર સુધી જેટલા આવી ગયા એટલા તો ડિજિટલાઇઝેશન માટે માણસ આપી દીધા છે, એટલે ચલો એ કરે અમે ઉઘરાઈએ, પણ જે નથી મળતા સ્થાનિક લોકોને પણ ખબર નથી પડતી કે આ હતા કે નથી, એનું કેવી રીતના અમારે શોર્ટ આઉટ શું કરવું? શિફ્ટેડ બતાવી દઈએ તોય પ્રોબ્લેમ, ડેથ બતાવી દઈએ તોય પ્રોબ્લેમ, અનટ્રાન્સેબલ કરી દઈએ તો પણ પ્રોબ્લેમ, શું કરવું? અમે એ જ અવઢવમાં છીએ, પણ છેલ્લે તો બીએલઓને જ પકડવાના કે તમે આમ કેમ કર્યું? અચ્છા, આ તમને આવી રીતે આખો દિવસ કામગીરી કરો છો, અલગ અલગ ઘરે ફરો છો, તમારું જમવાનું બધું કેમનું થાય છે? કેવી રીતે મેનેજ કરો છો બધી વસ્તુ? પછી જમવાના ટાઈમે જમીને આવી જઈએ છીએ, પાછો સુપરવાઇઝરનો ફોન આવે એટલે વળી પાછા આવી મેં એવું સાંભળ્યું કે બીએલઓને તો પાણી પીવાનો બી ટાઈમ નથી, સાચી વાત છે? પાણી પીવાનો બી ટાઈમ નથી, એમ બેઠા બેઠા કન્ટિન્યુ જ કોનો કોન્ટેક્ટ કરીએ, કોણ મળી જાય, શું કરીએ, કેટલા ફોર્મ ઓછા થશે, અને ઉપરથી બી એટલું પ્રેશર છે, આટલા ટકા કામ થવું જ જોઈએ। મારું અત્યાર સુધી 74% તો કમ્પ્લીટ થઈ ગયું છે। કેટલા ટકા કામગીરી માંગે છે રોજની? રોજની એ લોકો તો બને કે 200 ફોર્મ 100-200 ફોર્મ કલેક્ટ કરો, જો મળી જાય તો 100-200 થઈ જાય, પણ ના મળે તો 50 ના થાય। એટલે એવું છે કે સામે મતદારો જે છે એમના સપોર્ટ વગર અધૂરું છે? હા, એ એટલા પ્રોપર જાગૃત નથી।
અચ્છા, ઘણા મતદારોને એવા બી સવાલો થાય છે કે પેલા ખોઈ નાખ્યા છે, હવે એને કેવી રીતે કરું? ફોર્મ વગર તો સબમિશન ના થાય. તો ફરીથી ફોર્મ આપો છો કે કેમ? નહીં, ફરીથી ફોર્મ એટલે મારી પાસે જે ડુપ્લિકેટ કોપી છે 2 કોપી હતી, મેં પહેલાં એક જ કોપી આપી હતી, એટલે અત્યારે જે નથી મળતા એની મારી પાસે બીજી કોપી છે, એનાથી હું અત્યારે જે નથી મળતા વોટર એનું કામ એટલે વોટર્સમાં જાગૃતતાનો અભાવ લાગે છે. અભાવ છે અને ઘણાના 2-3 વોટર છે. અચ્છા, આવા રિપીટર્સ કેટલા હોય છે? હવે તો એક્ઝેક્ટ બધો આંકડો કરવા બેસીએ ત્યારે જ ખબર પડે. અચ્છા, એવા બી કેસ આવે છે કે 2012 પછી જે લોકોની ડેથ થઈ છે એ લોકોના નામ બી બોલે છે, સાચી વાત છે? હા, મરણ સર્ટી ના આપે તો નામ ચાલુ જ રહે. મરણ સર્ટી આપી દો, અથવા તમારી પાસે સર્ટી નથી તો તમે પંચનામું કરાવીને આપી દો. અત્યારે અમે એ જ કરીએ છીએ, અમને કહી દે છે કે આ ડેથ છે, સર્ટી આપે છે એને લઈ લઈએ છીએ, પણ જે સર્ટી નથી આપતા એનું અમે પંચનામું એવું કરીએ માની છીએ. શકાય કે અત્યાર સુધીમાં એ લોકોના નામ બી વોટિંગ લિસ્ટમાં ચાલતા હતા અને વોટિંગ થતું હશે એમના નામે? એ ખબર નહીં. વોટિંગ થતું હશે કે નહીં થતું એનું હું કંઈ ના કહી શકું, પણ નામ એમના ચાલતા. જ્યાં સુધી મતદાર એનું નામ કઢાવે નહીં ત્યાં સુધી મતદાર યાદીમાં તો રહીએ જ. ચોક્કસથી. તો આ હતા બીએલઓ અને તે લોકોએ જણાવ્યું કે કઈ રીતે તેમને કામગીરી કરી રહ્યા છે, કયા પ્રકારનો સ્ટ્રેસ અનુભવી રહ્યા છે, કારણ કે ઘરે ઘરે જઈને એસઆઈની કામગીરી કરવાની હોય છે. ઘણા બધા મતદાતા હોય છે, એ લોકોના ઘર બંધ હોય છે, ત્યારે આ લોકોને 7 થી 8 વાર ધક્કા પણ થતા હોય છે. સાથે જ ડિજિટલાઇઝેશન વિશે જો વાત કરવામાં આવે તો આ જે પ્રોસેસ જે હતી તે વચ્ચે ધીમી પડી ગઈ હતી, પરંતુ હમણાં જે છે તે સર્વર સારું એવું કામ કરે છે, જેના કારણે થઈને રોજની લગભગ એ લોકો 80 થી 100 જેટલી એન્ટ્રી જે છે તે પણ કરી શકે છે. એટલે ઓવરઓલ જો વાત કરવામાં આવે તો બીએલઓ અત્યારે હાલ જે પ્રમાણેનો સ્ટ્રેસ અનુભવ્યા છે તે અમે અત્યારે હાલ રૂબરૂ જોયું, કારણ કે અલગ અલગ જગ્યાએ જવાનું, લોકોના ઘરે ફરવાનું, ફોર્મ કલેક્ટ કરવાના, ફોર્મ આપવાના અને એ જ ફોર્મમાં જે છે તેનું ડિજિટલાઇઝેશન કરવાનું, એ જે ઇન્ક્વાયરી છે તે ચડાવવાની. આ સાથે બીજા ઘણા બધા એવા પ્રશ્નો છે, જેમ કે ઘણા લોકોની ડેથ થઈ ગઈ હોય, તે લોકોના નામ પણ મતદાર યાદીમાં હોય છે તો એ નામ ડિલીટ કરવાના. આ બધા પ્રશ્નોને લઈને ક્યાંક ને ક્યાંક તે લોકો જે છે તે થોડો ઘણો મનોભાર જે છે તે ફેસ કરી રહ્યા છે. સવારે 8 થી લઈને રાતના 8 અને ઘણીવાર તો રાતના 10 વાગ્યા સુધી તે લોકો પોતાની કામગીરી જે છે તે અત્યારે હાલ કરી રહ્યા છે, કારણ કે ચૂંટણી જે છે તે હવે માથે છે, ત્યારે આ લોકો જે છે તે લોકોનું સ્ટ્રેસ લેવલ પણ હાઈ છે. બીએલઓના કારણે સર્જાતા વિવાદમાં કેટલું સત્ય છે તે માટે થઈને મંતવ્ય ન્યૂઝની ટીમ આજે અલગ અલગ બૂથ પર જઈને બીએલઓ કામગીરી કરી રહ્યા છે તે લોકોને કેટલી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, તેમજ તેમનો આખો દિવસ કેવી રીતે પસાર થઈ રહ્યો છે તેની વિગતો મેળવી હતી, જેમાં ઘણી ચોંકાવનારી બાબતો સામે આવી છે. ઘણા બીએલઓ કામગીરીનું ભારણ અનુભવતા જોવા મળ્યા હતા. ઘણીવાર બીએલઓને એક જ મતદાતાના ઘરે 7 થી 8 વાર પણ ધક્કા ખાવા પડે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે નજીક આવી રહી છે, ત્યારે રાજ્યમાં બીએલઓની જે કામગીરી છે તે અત્યારે હાલ પૂર બહારે ચાલી રહી છે. ઝડપી કામગીરી અત્યારે હાલ ચાલી રહી છે, ત્યારે અલગ અલગ બૂથ ઉપર જઈને આપણે દ્રશ્યો તમને બતાવીએ, જેમાં આપ જોઈ શકો છો કે બીએલઓ કઈ રીતે કામ કરી રહ્યા છે. ખાસ જો વાત કરવામાં આવે તો સવારે વહેલા 8 વાગ્યાથી બીએલઓ જે છે તે અહીંયા આવી જતા હોય છે. એસઆઈની કામગીરી પણ તેમને સોંપવામાં આવી છે, ત્યારે અત્યારે હાલ તમામ જે ફોર્મ આપેલા હોય છે તેને કલેક્ટ કરવાનું કામકાજ જે છે તે પણ ચાલી રહ્યું છે. આ બીએલઓ જે છે તે વહેલી સવારે 8 વાગ્યાથી આવી જતા હોય છે અને દરરોજ અલગ અલગ એક બૂથ ઉપર જઈને ફોર્મ જે છે તેનું કલેક્શન, આની સાથે કોઈ પણ ક્વેરી હોય તો તે પણ તેઓ સોર્ટ આઉટ કરતા હોય છે. ખાસ જો વાત કરવામાં આવે તો 2002 ની જે મતદાર યાદીમાં નામ હોવું જરૂરી હોય છે, અને જે લોકોનું ના હોય તે લોકોના આધાર પુરાવા કલેક્ટ કરવાનું કામ પણ આ લોકો કરી રહ્યા છે. દરરોજની જો વાત કરવામાં આવે તો લગભગ 10% જેટલું ડિજિટલાઇઝેશન જે છે તે દરેક બૂથ ઉપર થઈ રહ્યું છે. મોટાભાગની વિધાનસભા છે ત્યાં આગળ 80% જેટલું કામકાજ જે છે તે પણ પૂર્ણ થઈ ગયું છે. જે જગ્યાએ કામગીરી થોડી વીક હોય ત્યાં પણ અત્યારે હાલ કામગીરી જે છે તે પૂર બહારે ચાલી રહી છે, કારણ કે હવે ખૂબ જ ઓછો છે. અને ખાસ જો વાત કરવામાં આવે તો 29 અને 30 નવેમ્બરમાં અત્યારે હાલ ઇલેક્શન કમિશન દ્વારા કેમ્પનું પણ સ્પેશિયલ આયોજન થવા જઈ રહ્યું છે. ત્યારે થોડા સમય પહેલાં સર્વરનો પ્રશ્ન હતો એ પણ મોટાભાગે ઉકેલાઈ ગયો છે, અને ડિજિટલાઇઝેશન જે ધીમું ચાલતું હતું તે પણ હવે ફાસ્ટ થઈ રહ્યું છે. ત્યારે આપ જોઈ શકો છો કે બીએલઓ જે છે તે પોતાની કામગીરીમાં લાગેલા જોવા મળી રહ્યા છે. જે જૂના મતદારોની યાદી હોય તે સર્ચ કરવામાં નાના મોટા પ્રોબ્લેમ ને બધી વસ્તુ આવતી હોય છે, પરંતુ મોટાભાગનું કામકાજ જે છે તે અત્યારે હાલ પૂર બહારે ચાલી રહ્યું છે. સાથે આપ જોઈ શકો છો કે શિક્ષકો જે છે તે લોકો એસઆઈડી કામગીરીની સાથે
બીજા પણ નાના મોટા પ્રશ્નો હોય છે તે પણ સોર્ટ આઉટ કરતા હોય છે. ખાસ જો વાત કરવામાં આવે તો હવે જ્યારે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આ કામગીરી જે છે તે પૂર બહારે ચાલી રહી છે. લગભગ જો વાત કરવામાં આવે તો રાજ્યમાં છેલ્લા થોડા સમયથી આ બીએલઓનો પ્રશ્ન હતો, જેમાં 22 દિવસમાં 7 રાજ્યમાં 25 જેટલા બીએલઓના મોતના સમાચાર પણ સામે આવ્યા હતા. ત્યારબાદ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ દેશમાં જો વાત કરવામાં આવે તો દેશના 12 રાજ્યોમાં 51 કરોડથી વધુ મતદારોના ઘરે અત્યારે હાલ આ બીએલઓ જે છે, જેમાં 5.32 લાખથી પણ વધારે બીએલઓ જે છે તે લોકો અત્યારે હાલ આજે તમામ કામગીરી જે છે તે કરી રહ્યા છે. એસઆઈઆરના 22 દિવસમાં 7 રાજ્યોમાં 25 જેટલા બીએલઓના મૃત્યુ થયા ત્યારે ચિંતા વધી હતી. ત્યારબાદ આ બીએલઓ કઈ રીતે કામગીરી કરી રહ્યા છે તેને લઈને અત્યારે હાલ મંતવ્ય ન્યૂઝ જે છે તે અલગ અલગ બૂથ ઉપર જઈ રહ્યું છે. ત્યારે આપ જોઈ શકો છો કે બીએલઓ જે છે તે પોતાનું કામ જે છે તે કરી રહ્યા છે. ફોર્મ જે છે તે અત્યારે હાલ જે લોકોને અપાયા હતા તે ફોર્મ અત્યારે હાલ કલેક્ટ કરવામાં આવી રહ્યા છે. ખાસ જો વાત કરવામાં આવે તો ઘણા સમયથી આ કામગીરી જે છે તે શરૂ કરી દેવામાં આવી હતી, કારણ કે હવે જ્યારે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પહેલાં તમામ વોટર્સ જે છે તે લોકોના આધાર પુરાવા જે લોકોના ના હોય તે પણ કલેક્ટ કરવાનું કામ. આ સાથે જો વાત કરવામાં આવે તો ચૂંટણી પહેલાં તમામ જે નાના મોટા પ્રશ્નો હોય છે વોટર્સના તે પણ સોર્ટ આઉટ કરવાનું કામ જે છે તે પણ બીએલઓ કરી રહ્યા છે. ત્યારે દરેક બૂથ પર આવી રીતે બીએલઓ જે છે તે વહેલી સવારે 8 વાગ્યાથી આવી જતા હોય છે. ખાસ જો વાત કરવામાં આવે તો તેમના ટેબલ પર તમને દ્રશ્યમાં બતાવીશું કે બિસ્કિટ પડેલી જોવા મળી રહી છે. આખો દિવસ આના ઉપર જ તેમને કહેવાય છે કે આ બિસ્કિટને નોર્મલ નાસ્તો કરીને ચલાવતા હોય છે, કારણ કે ટાઈમ જ નથી હોતો. આ કામગીરી જે છે તે ખૂબ જ ટાઈમ ટેકિંગ છે અને થોડું અઘરું કામકાજ છે, કારણ કે સર્વરનો પણ પ્રશ્ન ઘણીવાર થતો હોય છે. ડિજિટાઇઝેશન કરવામાં પણ ઘણીવાર તકલીફ થતી હોય છે. ઘણીવાર જૂના મતદારોની યાદી હોય છે તેને સર્ચ કરવામાં પણ ઘણા બધા પ્રોબ્લેમ ફેસ કરવાના આવતા હોય છે. એના કારણે થઈને તમે જોઈ શકો છો કે બીએલઓના મોઢા ઉપર તણાવ પણ અને સ્ટ્રેસ પણ જોવા મળી રહ્યો છે, કારણ કે દરેક મતદાર આવીને પોતાના અલગ અલગ પ્રશ્નો જે છે તે જણાવતા હોય છે. અહીંયા આ જે આખી બિલ્ડિંગ છે તે રીડેવલપમેન્ટમાં છે અને તેના મતદારો જે છે તેમનું કામકાજ અત્યારે થઈ રહ્યું છે. એક બૂથ ઉપર રોજના લગભગ 50 થી 100 જેટલા લોકો વિઝિટ કરતા હોય છે. જો કે ખાસ અત્યારે હાલ બીએલઓની જે કામગીરી છે તે ઝડપી બનાવી છે, કારણ કે 4 ડિસેમ્બર સુધીમાં એસઆઈઆરની કામગીરી જે છે તે પૂર્ણ કરી દેવા માટે થઈને સૂચનાઓ આપવામાં આવી છે. ત્યારે જો વાત કરવામાં આવે તો અલગ અલગ બૂથ ઉપર જઈને આપણે અત્યારે હાલ બીએલઓ કઈ રીતે કામગીરી કરી રહ્યા છે અને કયા પ્રકારનું તેઓ સ્ટ્રેસ અનુભવી રહ્યા છે અને આ કામગીરી તે લોકો માટે કેટલી સરળ છે અથવા તો કેટલી ફાસ્ટ છે તેને લઈને પણ આપણે એમની સાથે સમય પસાર કરીને જાણવાનો પ્રયત્ન કર્યો. ખાસ જો વાત કરવામાં આવે તો હવે જ્યારે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ વહેલામાં વહેલી તકે આ સંપૂર્ણ કામગીરી જે છે તે કરી દેવા માટે થઈને તેમના ઉપર થોડું ભારણ છે, પરંતુ તેઓ સરકારે આપેલું કામકાજ છે તેવું માનીને ખૂબ જ ઝડપથી અને હસતા મોઢે આ તમામ જે કામ છે તે કરી રહ્યા છે. કેમેરા પર્સન કેતન શ્રીવાડી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.